એ સાહેબ મનાય ને તો માં છે એનું નામ લઈને સાહેબ કોઈ દાડો જેથી ભીડ હોય તેથી આપની હમુ જોની કહી દેજો ને કે મેલડી આવજે. આપની હમુ જોની કહી દેજો સાહેબ કે મેલડી આવજે ને ત્રીજી પલે હિસાબ કરવા બેહી જાય મેલડી બેહી જાય મેલડી બેહી જાય. બાકી સાહેબ તમે નો માનો તો મને કોઈ વાંધો નથી પણ મેલડીના નામની મશ્કરી તો ન કરો સાહેબ. નો માનો યાર તમારી વાતો તમને મુબારક છે પણ મેલડીના નામની મશ્કરી તો ન કરો સાહેબ. કારણ કે સાહેબ બહુ જાજુ નથી કહેતો ખાલી એટલી ટકોર કરું છું કોઈ મેલડી વાળો હોય એનોય જો મન દુબાઈને મેલડી બેઠી નથી રહેતી તો સાહેબ તમે એના નામની મશ્કરી કરો છો. જગતના ચોકની માલપા સાહેબ જેને જેને મારી મેલડીના નામનો પાલવનો શેડો ઝાલી લીધો છે ને એને ઓશિયાળા મારી મેલડીએ રવા નથી દીધા માણસના સાહેબ. કોક કે મારે બાપ નથી તો એનો બાપ બનીને ઉભી રહી જાય. કોક એમ કે મારે માં નથી તો સાહેબ એની માં બનીને ઉભી રહી જાય. કોઈ એમ કે મારે પરિવાર નથી તો સાહેબ એનો પરિવાર બનીને ઉભી રહી જાય. કોઈ કે મારો કોઈ ભેરું નથી તો સાહેબ ભાંગલ નો ભેરું બનીને ઉભી રહી જાય. પણ જેને જેને સાહેબ મારી મેલડીના નામના પાલવના શેડા જાલ્યા હશે ને જાલી રાખ્યા છે ને સાહેબ એને 5 દી કદાચ મોળા બતાવ્યા હશે 5 દી હારા બતાવ્યા હશે પણ મહિનામાં 20 દાડો પાછી મારી મેલડી લહેર કરાવવા ઉતરી છે કે હું બેઠી છું હજી બા.